જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ઓઢવ અમદાવાદથી ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર। તો તમે જોઈ શકો છો હાલ તો અમે મેન હાઈવે પર છીએ, નીકળી રહ્યા છે અહીંયાથી। તો ફાઇનલી મિત્રો આપણે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર પહોંચી ગયા છીએ અને અત્યારનો લગભગ ટાઈમ છે 3:30 વાગે છે બપોરના। અને આજુબાજુનો પાર્કિંગ માટે તમે ટુ વ્હીલર યા તો ફોર વ્હીલર મૂકવા માટેનું સારું એવું પાર્કિંગની જગ્યા પણ છે। મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે। ટુ વ્હીલર માટે 15 રૂપિયા ચાર્જિસ છે અને ફોર વ્હીલર માટે 30 રૂપિયા છે, તેમજ પર પર્સન એક વ્યક્તિ દીઠ 30 રૂપિયા ચાર્જિસ લેવામાં આવે છે। તો આપણે ટિકિટ લઈ લીધી છે। અને તો મિત્રો તમે અહીંયા ગમે ત્યારે ઇન્દ્રોડા પાર્ક આવો તો ગમે તે તમારા બેગમાં નાસ્તો વગેરે લાવો તો એ બહાર મૂકવામાં આવશે, એટલે ગમે તે નાસ્તો પાણી કરવું હોય તો તમારે બહારથી જ કરી લેવાનું। અને આજુબાજુનું વ્યૂઝ તમે જોઈ શકો છો, કેટલું અદ્ભુત સૌંદર્ય છે। આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે મિત્રો, અને આજુબાજુનો વ્યૂઝ તમે જુઓ, ડાયનાસોરના સ્ટેચ્યુ લગાવેલા છે, તેમજ નકશા પ્રમાણે બતાવે છે કે અહીંયા આ પ્રાણીઓ રાખવામાં આવેલા છે। જુઓ મિત્રો, ડાયનાસોરના મોટા મોટા પૂતળો અહીંયા જોવા મળશે તમને। અને આજુબાજુમાં ઘણું એવું ઘણા બધા એકરમાં આ જે ઇન્દ્રોડા પાર્ક છે ફેલાયેલો છે, ઘણી બધી જગ્યા પણ છે, જોઈ શકો છો તમે અહીંયા। આ સ્ટેગોસોરસ કહેવાય આને। અને આપણી પાછળ જુઓ મિત્રો કે કેવડો મોટો ડાયનાસોરનો સ્ટેચ્યુ છે, જોઈ શકો છો તમે, અહીંયા નિહાળી શકો છો। અને તો હવે આપણે ડાયનાસોર પાર્કની વિઝિટ કરી લીધી છે અને આપણે જઈશું આગળ પ્રાણી સંગ્રહાલય બાજુમાં। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સર્પગૃહ વિભાગમાં, સ્નેક હાઉસ। તો આગળ તમને બતાવશું। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, શું નામ છે આનું કંઈ ખબર તો છે ને, કાળોતરો નામ છે મિત્રો, જોઈ શકો છો તમે। આના શું તમે તમારા વિસ્તારમાં શું કહેવાય તે એકવાર અવશ્ય કહોજો, અહીંયા કમેન્ટમાં જણાવજો। અને આ છે આપણા નાગ, જે આપણે સાપ કહીએ છીએ, ઇન્ડિયન કોબરા જે કહેવાય ને, જોઈ શકો છો મિત્રો તમે। દૂરથી તમે નિહાળી શકો છો, અને બીજા બે પણ ત્યાં ખૂણામાં એક બાજુમાં શાંતિથી બેસી રહેલા છે। જુઓ મિત્રો કેવી રીતે ચાલે છે, જોઈ શકો છો તમે। અને આના વિશે શું છે એ પણ લખેલું છે, એકવાર અવશ્ય જોઈ લેજો। અને આ છે મિત્રો રસલ વાઇપર। જો આ મિત્ર છે ને, આ જો તમને કરડી જાય ને તો તમારા શરીરને એ ખોખલું કરી નાખે છે, તેમજ એકવાર તમને ફૂંક મારે તો એ વિભાગ કોવાવા લાગે છે, એટલે પાકવા લાગે છે। જોઈ શકો છો મિત્રો તમે, ત્રણ અહીંયા રસલ વાઇપર છે, નજીકથી તમે નિહાળી શકો છો। જુઓ મિત્રો તમે, હવે મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ધામણ। જોઈ શકો છો કેટલી મોટી લાંબી છે, તેની વાંસળી પણ અહીંયા જોવા મળશે। અહીંયા 3 થી 4 ધામણ જોવા મળશે, અને એના વિશે અહીંયા લખેલું છે, એકવાર અવશ્ય તમે જોઈ લો। હા, અને
જોઈ શકો છો મિત્રો તમને આ છે પાયથન અજગર, ભારતીય અજગર, અને આશરે લગભગ 5 થી 6-7 ફૂટ લાંબો હશે. 2 અજગર છે, જોઈ શકો છો તમે. અને તેના વિશે ખાસિયત પણ અહીંયા લખેલી છે, તો એકવાર અવશ્ય વાંચી લેજો. અને એનાથી પણ મોટું અજગર તમને અહીંયા જોવા મળશે મિત્રો. જુઓ તમે, એકવાર નજીકથી તમને બતાવું, નિહાળી શકો છો. અને આ એનું ઘર છે મિત્રો. એકવાર આવો તો અહીંયા અવશ્ય મુલાકાત કર્યા જેવી છે. અને આ છે આપણે ચેક્રેડ કેલબેક, શું છે ત્યાં ખૂણામાં ત્યાં જોવા મળશે તમને. જુઓ મિત્રો, અજગર કેવી રીતે ઉપર ચડે છે તે તમે અહીંયા નજીકથી નિહાળી શકો છો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, પાયથન દૂરથી તમે નિહાળી શકો છો. અને આ અજગરના અહીંયા નાના નાના બચ્ચા જોવા મળશે તમને. એના વિશે તમે એકવાર વાંચી શકો છો મિત્રો. અને અહીંયા પણ અજગર જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા સરીસૃપ વિસ્તારમાં સ્નેક હાઉસમાંથી અહીંયાથી આપણે હવે બહાર નીકળી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે સિંહ, વાઘ, દીપડો તેમજ જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં એ વિસ્તારમાં જવાનું છે. અને એકવાર ફરીથી આજુબાજુનું એન્વાયરમેન્ટ તમે જોઈ શકો છો. ખરેખર અહીંયા મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લીધા જેવી છે. અને ફેમિલી સાથે કદાચ તમારી જોડે ટાઈમ હોય તો બાળકો યા તો ફેમિલીમાં સદસ્યોને પણ તમે લઈને એકવાર આવી શકો છો. ખૂબ જ સારું એવું લોકેશન છે, જોઈ શકો છો મિત્રો તમે. અહીંયાથી કદાચ તમને સિંહ જોઈ શકાતો હોય તો એ ત્યાં બેઠેલો છે. મારામાં રિઝલ્ટ નથી બરોબર એટલે નહીં દેખાય તમને કદાચ. અને બેકગ્રાઉન્ડ તરફથી તમે જોઈ શકો છો. ત્યાં છેક દૂર બેઠેલો જોવા મળશે મિત્રો તમને એશિયાઈ સિંહ. મિત્રો અહીંયા લગભગ સિંહ હોય યા તો પછી વાઘ હોય. એકવાર આપણે બોર્ડ જોઈ લઈએ. અહીંયા કંઈ જોવા મળતું નથી. એના ઘર યા તો ગમે તે કંઈ ગોખલામાં બેસી ગયો હશે. અહીંયા વાઘ છે અને તેના વિશે પણ અહીંયા જણાવવામાં આવે છે. પણ મિત્રો આટલામાં કંઈ દેખાતો નથી. લગભગ ક્યાંક ખૂણામાં બેસી ગયો છે. દેખો મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો સિંહણને. છેક દૂર સુધી બેઠેલો છે એટલે ખાસ તમને એટલું બધું નહીં દેખાય. અહીંયા હવે જોવા મળશે મિત્રો લેપડ, દીપડો, પરંતુ અહીંયા તો ક્યાંય દેખાતો છે નહીં. કઈ જગ્યાએ છે એકવાર જોઈ લઈએ. આ ફરે છે જો મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, અહીંયા પહાડી પોપટ જોવા તમને મળશે.
કેટલા બધા છે, લગભગ 25 થી 30 જેટલા પહાડી પોપટ જોવા મળશે તમને અહીંયા। મિત્રો તમે આ જોઈ શકો છો પરદેશી ઝુમસ। આને તમે ક્યારેય જોયું હોય તો એકવાર જણાવજો, મેં તો પહેલી વાર જ જોઉં છું। અને અહીંયા તમને જોવા મળશે બતક। અને બીજા બતકો ઉપર બેઠેલા જોવા મળશે તમને। એકવાર ફરીથી તમને બતાવી દઉં। બતક પાણી પીને હવે વયું ગયું। તો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા હરણનું કેટલું બધું ટોળું છે, તમને નજીકથી બતાવું। એકવાર વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો મિત્રો તમે કેટલા બધા હરણો અહીંયા તમને જોવા મળશે। ઓહો, લગભગ ઘણા બધા હરણ છે અહીંયા જોવા મળશે તમને મિત્રો। તેમનો ચારો ખાય છે તે બધા, અને એક જ જેવા છે। તમે આ હરણ પણ જોઈ શકો છો મિત્રો, નજીકથી તમે નિહાળી શકો છો। જોઈ શકો છો મિત્રો મારી જોડે, મને જોઈને હરણ મારી જોડે આવે છે। જો નજીકથી કેટલું જોરદાર લાગે છે। મેં પહેલી વાર મિત્રો અહીં નજીકથી સીન ઉતારેલું છે, જોઈ શકો છો તમે। એકવાર બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો મિત્રો કેટલા નજીક છે। આપણે ટ્રાય કરીએ તેને કંઈક ખવડાવવાનું। ફાઇનલી મેં એને થોડોક ચારો પણ ખવડાવી લીધો, અને આને હવે એકવાર આને ટ્રાય કરીએ છીએ। ઓકે, તો મિત્રો જોરદાર સીન લાગે છે, ગજબ મિત્રો। તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા હરણ અને તેનું નાનું બચ્ચું પણ તમને જોવા મળશે। જુઓ મિત્રો આજુબાજુનો વ્યૂઝ કંઈક આવો છે। અને એકવાર બેકગ્રાઉન્ડમાં તમને બતાવી દઉં। તેના વિશે પણ અહીંયા લખેલું છે, અહીંયા સાબર કહેવાય, સોરી હું હરણ કહેતો હતો, ભાઈ સાબર છે। અને ફરીથી એકવાર આગળ વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને વ્યૂઝ બતાવતા રહેશું। જોઈ શકો છો મિત્રો તમે આગળ વ્હાઈટ હરણ છે કે સાબર છે, શું છે કંઈ ખબર નથી, પરંતુ તમે જોઈ શકો છો મિત્રો, નિહાળી શકો છો તમે। વ્હાઈટ તો આ સફેદ કાળિયાર છે, અને
તેના વિશેની માહિતી પણ અહીંયા લખેલી છે. અને એકવાર ફરીથી તમને નજીકથી બતાવું. જોઈ શકો છો. જુઓ મિત્રો, આને નજીકથી તમે નિહાળી શકો છો. આ છે મિત્રો ચિત્તલ. હવે ડિયર એટલે આપણે હરણ આને કહીએ છીએ. ખરેખરમાં આ હરણ છે. લગભગ અહીંયાથી તમને નહીં દેખાય ખાસ, કારણ કે કેમેરાનું રિઝલ્ટ, ફોનનું રિઝલ્ટ એટલું બધું છે નહીં. તો પણ હું તમને ટ્રાય કરું છું બતાવવાનું. જો મિત્રો, તમે જોઈ શકતા હશો. અને તેમના માટેની આજ રહેવાની જગ્યા પણ ઘણી બધી વધારે છે ગ્રાઉન્ડમાં. બજરી ઘર જોવા તમને મળશે. રંગબેરંગી તમને અહીંયા જોવા મળશે પોપટો. રેવી દેવી ઘુવડ. તો મિત્રો, અહીંયા તમે આ પ્રાણી જોયા હોય તો એકવાર મને કોમેન્ટમાં લખીને જણાવજો. તમે નજીકથી નિહાળી શકો છો. કોકેટીલ કહેવાય આને. અને જુઓ, તો તે દાણ ચરે છે. અને આજુબાજુમાં તેમના લાકડા મૂકેલા છે તેમના બેસવા માટેના. ત્યાં પણ તમે જોઈ શકો છો. તમે આ બતક પણ જોઈ શકો છો અહીંયા. અને સારું એવું એન્વાયરમેન્ટ એમના માટે છે. સારી એવી સુવિધાઓ પણ છે, જોઈ શકો છો તમે. ચીડિયાઘર છે, બજરીઘર છે અહીંયા. અને ઘણી બધી નાના બજરીઘર કહેવાય. આપણે તો પોપટના નામથી આને ઓળખતા હોય, પરંતુ આટલા નાના ચકલી, અને ચકલી કહેવાય. જો મિત્રો, મગરના બચ્ચા અહીંયા તમે જોઈ શકો છો. એક બીજો ત્યાં પાણીની અંદર છે. અને હવે આપણે વેલ માછલીના જે બ્લુ વેલ જે કહેવાય તેના જે સ્કેલેટન ટાઈપનું જે બનાવેલું છે તેને આપણે જોઈશું. નકલી છે, અસલી તો છે નહીં, પરંતુ એકવાર તમને બતાવી દઉં. અને તેના વિશે ઇન્ફોર્મેશન પણ લખેલી છે અહીંયા. ચલો આપણે એકવાર ગુજરાતીમાં જોઈ લઈએ. તો ચાલો હવે મિત્રો, હવે આપણે અહીંયાથી આગળ મગર તેમજ ટોર્ટોસ જોવા માટે જઈશું. આવી રહ્યો મિત્રો મગર. તમે જોઈ શકો છો કેવી આંખ ખુલ્લી છે. નજીકથી તમે નિહાળી શકો છો. જુઓ મિત્રો, અહીંયા પણ તમે ક્રોકોડાઇલ છે તે તમે નિહાળી શકો છો. 3 મગર છે અહીંયા, અને એક ઓલી સાઈડ છે. જુઓ મિત્રો, કેવો ખાઈ પીને પડી રહ્યો છે. જોઈ શકો છો. આપણને તો એવું જ લાગે કે સ્ટેચ્યુ છે, પરંતુ ખરેખર આ રિયલીમાં મગર છે મિત્રો.
અને 4 મગર અહીંયા જોવા મળશે અને એક મગર પેલી બાજુનો છે ઓલી સાઈડ. તો મિત્રો જુઓ એકવાર તમે અને ફરીથી એકવાર તમને બતાવી દઉં. તો ચાલો મિત્રો હવે એક અહીંયા પણ તમને દેખાતો હશે પાણીની અંદર. તો હાલો મિત્રો હવે આપણે મગર જોઈ લીધો છે અને હવે આપણે જઈશું આગળ. મિત્રો તમે જુઓ સાહોડી જુઓ અને તે હવે બહાર આવે છે. જુઓ મોઢું ફાડી મિત્રો તમે જોઈ શકો છો અને તેનો આજુબાજુ તેનો ખોરાક પણ તેને નાખવામાં આવેલો છે. જુઓ મિત્રો લગભગ અહીંયા તમને કેમેરા તો નહીં દેખાતું હોય પરંતુ લગભગ 10 થી 12 સાહોડી છે. સહી કહેવાય એ તમને અહીંયા જોવા મળશે. એટલે નાના મોટા ઘણા બધા પ્રાણીઓ અહીંયા તમને વિઝિટ તમે એકવાર કરો તો તમને અહીંયા બધા પ્રાણીઓ વિઝિટ થઈ જશે તમારી. અને તો જોઈએ મિત્રો હવે આગળ અહીંયા શું છે. અહીંયા પણ વિઝિટ કરી લઈએ આપણે. અહીંયા જોવા મિત્રો મગરના નાના બચ્ચા જોવા મળશે. જોઈ શકો છો તમે કેટલા પણ ઘણા બધા નાના બચ્ચાઓ છે. તમને દેખાય છે કે નહીં મને ખ્યાલ નથી પણ તમે જોઈ શકો છો. તો હવે મિત્રો આપણે કાચબો જોઈશું અને અહીંયાથી આપણે પ્રાણીઓ જે છે તેની વિઝિટ કરી લીધી છે. અહીંયા તમને ઘણા બધા કાચબાઓ જોવા મળશે. જુઓ મિત્રો અહીંયા તમે જુઓ કેટલા બધા કાચબા છે. જોઈ શકો છો તમે. મોટો કાચબો પણ તમે જોઈ શકતા હશો અને સામેની સાઈડ કેટલા બધા કાચબા છે તે પણ તમે નિહાળી શકો છો. તો હવે આગળ કંઈ જોવા જેવું હોય તો તમને મિત્રો બતાવશું. ત્યાં સુધી જો મિત્રો આટલી સુધી તમે જો વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવતા વિડીયો તમને જોવા મળે.